નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અગર તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો ચાલો, જે મિત્રો જ્ઞાન સહાયક ભરતીની રાહ જોઈને બેઠા હતા તેમના માટે ખુશીના સમાચાર છે। સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી માટેની જાહેરાત આવી ગઈ છે। તો મિત્રો ચાલો આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ। તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત વર્ષ 2025 અન્વયે મેરિટના ધોરણે ભરવાપાત્ર જગ્યાઓની પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે નીચેની શૈક્ષણિક લાયકાત તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। શૈક્ષણિક લાયકાતો ફરજિયાતપણે માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ। આ પ્રકારની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો એ તારીખ 19/8/2025 થી તારીખ 26/8/2025 સુધીમાં માધ્યમિક વિભાગ માટે https://bit.ly/sec_જ્ઞાન સહાયક નામની વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની છે। જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે https://bit.ly/sec_જ્ઞાન સહાયક નામની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। સરકારી નોકરીની જાહેરાતોની માહિતી માટે અમારી વેબસાઇટ www.jobsarkari.ની પણ મુલાકાત લઈ શકો છો, જેમાં તમને ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારની જાહેરાતની માહિતી મળી રહેશે। હવે આગળ જોઈએ મિત્રો, જ્ઞાન સહાયક ભરતી 2025માં શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જ્ઞાન સહાયક ઉમેદવારોની કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2023માં લેવાયેલ વિવિધ વિષયો માધ્યમોની દ્વિસ્તરીય જે ટાટ પરીક્ષા લેવાઈ હતી એ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે। તે પૈકી જે ઉમેદવારોએ જે માધ્યમ અને વિષયની પરીક્ષા પાસ કરી હોય તે જ વિષય અને માધ્યમોમાં ઉમેદવારી નોંધાવી શકે છે। દાખલા તરીકે તમે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા પાસ કરી હોય તો તમે ગુજરાતી માધ્યમની શાળાઓ માટે જ ઉમેદવારી નોંધાવી શકો છો। તેના સિવાય તમે હિન્દી, ઇંગ્લિશ માધ્યમમાં ઉમેદવારી નોંધાવી શકતા નથી। આગળ જોઈએ મિત્રો, વિષય મુજબ પોર્ટલ પર લાયકાતની ઉપલબ્ધ કરેલી છે, તો તે તમારે ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે। જ્ઞાન સહાયકને માસિક ઉચ્ચ માનદ વેતન કેટલું મળશે તે જોઈએ। સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના ઉમેદવારોને માસિક 26,000 ઉચ્ચ માનદ વેતન મળવાપાત્ર થશે, જ્યારે જ્ઞાન સહાયક માધ્યમિક શાળાઓ માટેના ઉમેદવારોને માસિક 24,000 ઉચ્ચ માનદ વેતન મળવાપાત્ર થશે। હવે જ્ઞાન સહાયકની વયમર્યાદા શું છે? ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા અરજીની તારીખે સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ઉંમર વર્ગ 45 વર્ષથી વધુ હોવા જોઈએ નહીં, એટલે કે 18 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં। જ્ઞાન સહાયક ભરતી 2025માં ભરવાપાત્ર જગ્યાઓની માહિતી જે તે જિલ્લામાં સરકારી, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા મુજબ, શાળા મુજબ અને વિષય મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો ઓફિશિયલી વેબસાઇટ પર મૂકવામાં આવશે, જેને ઉમેદવારોએ ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે। આ જાહેરાતોમાં દર્શાવેલ પૈકી કોઈ પણ જગ્યાઓમાં ફેરફાર ને આધીન હોય છે। કોઈ પણ જગ્યા રદ કરવાનો અધિકાર સરકારશ્રીના નિર્ણય પર આખરી ગણાશે। જ્ઞાન સહાયક ભરતીમાં કરારનો સમયગાળો કેટલો હોય છે? જ્ઞાન સહાયક સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની કરારનો સમય 11 માસ સુધીનો રહેશે। 11 માસના સમય પૂર્ણ થયેથી કરાર આપોઆપ પૂર્ણ થયેલો ગણાશે। હવે
મહત્વની તારીખોની વાત કરીએ મિત્રો, તો જ્ઞાન સહાયક ભરતીમાં મહત્વની તારીખો, જગ્યાનું નામ જોઈએ તો જ્ઞાન સહાયક. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 19/8/2025 છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો 26/8/2025 છે. હવે મહત્વની વેબસાઇટની વાત કરીએ તો જ્ઞાન સહાયક ભરતીમાં અરજી કરવાની મહત્વની માધ્યમિક વિભાગમાં ઓનલાઈન અરજી કરવા માંગતા ઉમેદવારો માટે https://bit.ly/sec_જ્ઞાન સહાયક. ઉત્તર માધ્યમિક વિભાગમાં ઓનલાઈન અરજી કરવા માંગતા ઉમેદવારો માટે વેબસાઇટ છે https://bit.ly/hs_જ્ઞાન સહાયક. હવે મિત્રો અમારી ગુજરાતી વેબસાઇટ છે www.jobsarkari ને પણ તમે વિઝિટ કરી શકો છો. અમારી વેબસાઇટની અંદર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની નોકરીની જાહેરાતોની સંપૂર્ણ માહિતી તમને ગુજરાતીમાં ઉપલબ્ધ થશે. તો અમારી વેબસાઇટને પણ તમે વિઝિટ કરી શકો છો. જ્ઞાન સહાયક ભરતી 2025માં અરજીપત્રક ઓનલાઈન ભરવા માટેની અગત્યની સૂચનાઓ જોઈ લઈએ મિત્રો. તો સૂચના નંબર 1 ની વાત કરીએ તો અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવેલી જાહેરાત માટેની સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરી લેવાનો રહેશે. સૂચના નંબર 2 ની વાત કરીએ, નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 19/8/2025 થી 26/8/2025 સુધીમાં માધ્યમિક માટે http://bit.ly/sec_જ્ઞાન સહાયક અને ઉત્તમ માધ્યમિક માટે http://bit.ly/hs_જ્ઞાન સહાયક નામની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવામાં ઉમેદવારો પોતે ભૂલ કરશે તો તેવી અરજીઓ પર કોઈ પણ વિચારણા કરવામાં આવશે નહીં, જેથી કાળજીપૂર્વક ઓનલાઈન અરજી પત્રક ભરવાનું રહેશે. ફક્ત જ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરિયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોએ અરજી પત્રકમાં પોતાનો ચાલુ મોબાઈલ નંબર આપવાનો રહેશે. આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શરૂ રાખો, જેથી જરૂરિયાતના સંજોગોમાં ઉમેદવારનો સંપર્ક કરી શકાય. સૂચના નંબર 6 ની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને જરૂર પડે તે તમારે ઓફિસમાં રજૂ કરવાની રહેશે. સૂચના નંબર 7 ની વાત કરીએ તો આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવાનો છે, જેથી ફોર્મ ભર્યાથી નોકરી મળી જશે તેવું વિચારી લેવું નહીં. સૂચના નંબર 8 ની વાત કરીએ તો નિયત સમયમર્યાદામાં ગુણપત્રકો પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારોનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવારોને કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં. આ અંગે કોઈ પણ પત્રકાર ધ્યાને લેવામાં આવશે નહીં. સૂચના નંબર 9 ની વાત કરીએ તો કમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. સૂચના નંબર 10 ની વાત કરીએ મિત્રો તો ઉમેદવારોએ ઓનલાઈન અરજી પત્રકમાં ભરેલા વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ ભરતીના જે તે તબક્કે મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાના રહેશે. રજૂ ન કરી શકનાર ઉમેદવારોની નિમણૂક જે તે તબક્કે રદ કરી દેવામાં આવશે. સૂચના નંબર 11 ની વાત કરીએ તો જે ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે કાર્યરત છે અથવા ફરજ બજાવેલ છે તે ઉમેદવારોએ પોતે બજાવેલી કામગીરી અંગે સંતોષકારક કામગીરી બાબતનું પ્રમાણપત્ર જે તે સ્કૂલમાં રજૂ કરવાનું રહેશે. અરજદારે પોતાનું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે અને ભરતી અંગેની પ્રક્રિયાની વખતની જાણકારીને SMS થી કે મેલ દ્વારા જાણ કરવામાં આવશે. 13 નંબરની સૂચના જોઈએ મિત્રો તો સાચી માહિતી આપવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે અને કોઈ પણ સંજોગોમાં આપેલી માહિતી ખોટી, અધૂરી કે ભૂલભરેલી હશે તેના કારણે ઉમેદવારની પસંદગી ન થાય તો તેને સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. અરજદારે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ લઈ તેના દરેક પાના પર સહી કરવાની રહેશે અને જરૂર પડે ત્યારે રજૂ કરવાનું રહેશે. 15મી નંબરની સૂચના જોઈએ તો જે ઉમેદવારો રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી નિયમિત અભ્યાસક્રમ દ્વારા મેળવેલ લાયકાતના પ્રમાણપત્રો ધરાવે છે તેઓને નિમણૂક આપતા પહેલા અસલ પ્રમાણપત્રોની ખરાઈ જિલ્લા શિક્ષણ અધિકારીના
અનુસાર કર્યા પછી જ નિમણૂક પત્ર માટે પાત્ર ઠરશે. લાયકાતના પ્રમાણપત્રો બનાવટી હશે તો નિયમ અનુસાર શિક્ષાને પાત્ર પણ બની શકે છે. તો મિત્રો, આ હતી જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગની ભરતીની માહિતી. હવે જોઈએ મહત્વની નોંધ. તો ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવી છે, જેથી બ્લોકમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી છે. ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જ્ઞાન સહાયક ભરતીની માહિતી. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.